હા, 31 તારીખે છે વિશ્વકર્મા જયંતિ, એટલે વિશ્વકર્મા દેવનું પ્રાગટ્ય. એ કોણ ખબર છે? દેવોના ઇન્જિનિયર, યા દેવો માટે જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર એ બધું કરવાવાળા એટલે વિશ્વકર્મા ભગવાન યા વિશ્વકર્મા દેવ. એમણે ધરતી ઉપર શું બનાવ્યું કહીએ ને તો દ્વારકાનું મંદિર એવું કહેવાય છે કે એમણે કર્યું. સ્વર્ગ એમણે બનાવેલું છે અને કલયુગમાં સાક્ષાત જે બિરાજે છે કલકત્તા ઓરિસ્સામાં આપણે જગન્નાથ દાદા, એમનું બી પ્રથમ મૂર્તિ એમણે જ બનાવી હતી. તો એમનો પ્રાગટ્ય દિવસ એ દિવસે છે. હવે એ દિવસ એટલે કલાના દેવતા કે પછી સોની, લુહાર, સુતાર, કંસારા, આ બધા એમને પોતાના ગુરુ માને, એમને પોતાના ભગવાન માને. કારણ કે એ લોકો આ બધું ક્રિએટિવિટી જે બધું બનાવવાનું હોય એ લોકો બનાવે, એ લોકોની લાઈન છે. એટલે અમાસને દિવસે એ લોકો ખાલી રજા લે, આખો મહિનો કામ કરે અને અમાસને દિવસે એ બધા રજા લે અને ખાલી વિશ્વકર્મા ભગવાનની પૂજા કરે, પાઠ કરે. હવે તમને ખબર છે વિશ્વકર્મા દેવની પુત્રી સંજ્ઞા જે સૂર્યનારાયણના પત્ની. હવે વિશ્વકર્માના હજુ સંતાન કહીએ તો વિશ્વકર્માના બીજા પુત્ર મનુ, જે આપણે એમનું બી નામ આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં પણ સાંભળીએ છીએ. મનુ પણ એમના પુત્ર. પછી માયા દાનવ, જે રાક્ષસોના આર્કિટેક્ટ, એ માયા દાનવ બી એમના પુત્ર. અને હજુ એક પુત્ર છે જે શિવપુરાણમાં આવે છે કે શંકર ભગવાન અને અંધકનું યુદ્ધ થતું હતું, એમાં શંકર ભગવાનના પરસેવા શ્વેત બિંદુથી એક પુરુષ પ્રગટ થયો જે હતા વાસ્તુ. તો વિશ્વકર્મા ભગવાન દેવે એને એમનો પુત્ર તરીકે એમને મોટા કર્યા અને એમને પુત્ર દત્તક કહીએ ને આપણે એમ, અડોપ્ટેડ ચાઇલ્ડ, રાઈટ. સો વિશ્વકર્મા દેવના પુત્ર એટલે વાસ્તુ પણ. એટલે આપણે અગર નવી જગ્યા લઈએ, નવું ઘર લઈએ કે નવી ઓફિસ લઈએ, કંઈ પણ કરીએ તો આપણે વાસ્તુની પૂજા કેમ કરાવીએ છીએ? કેમ કે એ ઉત્પન્ન થયા છે પરસેવામાંથી, તો એમને ખુશ કરવા બહુ જરૂરી છે. એટલે નવી જગ્યા ને નવી વસ્તુમાં પહેલાં વાસ્તુ કરાવવાનું, વાસ્તુનો દોષ ટાળે અને પછી એની ઉપર બાંધકામ યા નવું કાર્ય શરૂ કરાય. સમજ્યા? એટલે માઘ મહિનામાં આજે હમણાં 13 આવશે ત્યારે વિશ્વકર્મા જયંતિ છે.